શ્રાવણ મહિનામાં શિવલિંગ પર આ 10 વસ્તુઓ જરૂર ચડાવો, મંગળ જ મંગળ થશે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ભગવાન શિવની કૃપા મેળવવાનો મહિનો માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શિવ ભક્તો પોતાની વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે સોમવારનું વ્રત રાખે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે અન્ય દિવસોની તુલનામાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી તેના કેટલાક ઘણો લાભ વ્યક્તિને મળે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો આ મહિને શિવલિંગ પર ફૂલ અને પ્રસાદ ચડાવે છે. મિત્રો, શ્રાવણનો મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને તેની સાથે શિવાલયોમાં પણ ભક્તોની ભીડ ઉમટવા લાગી છે. મંદિરોમાં શિવ ભક્તો અનેક પ્રકારની પૂજા મહાદેવને પ્રસન્ન કરવા માટે કરી રહ્યા છે. એ જ રીતે રસ્તાઓ પર કાવંડિયા પણ નજર પડે છે, જે ગંગાજળ લાવીને શિવલિંગનો અભિષેક કરે છે. આ મહિનામાં સોમવાર અને મંગળવાર બંનેનું મોટું મહત્ત્વ છે. એક દિવસ જ્યાં ભગવાન શિવની પૂજા થાય છે તો બીજા દિવસે માતા પાર્વતીની આરાધના થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર આ જ મહિનામાં માતા પાર્વતીએ ભગવાન શિવને વર રૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલે આ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો પણ છે. આજે જાણીશું કે ભગવાન શંકરની કેટલીક પ્રિય વસ્તુઓ વિશે, જેમાંથી કોઈ એકને જો તમે આખો મહિનો ચડાવો તો મહાદેવની કૃપાથી તમારા પાસે ધનની કમી નહીં રહે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવના આશીર્વાદ તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો. તમે વિડીયોને લાઈક જરૂર કરો છો, પછી તમે ભૂલી જાઓ છો. તમારી એક લાઈક અમારો આગળ વિડીયો બનાવવાનો મનોબળ વધારે છે. નંબર 1, શિવલિંગ પર ચોખા ચડાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચોખા ચડાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. ચોખા ચડાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે. મોંઘવારી, કરજ વગેરે પરેશાનીઓને દૂર થવા લાગે છે. ધ્યાન રહે કે ચોખાનો દાણો સાબુત હોય, તૂટેલા નહીં. શિવજીને એક મુઠ્ઠી ઘઉં ચડાવવાથી સુખ મળે છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે. પીળી અરહર ચડાવવાથી નોકરીમાં સફળતા મળે છે. શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી લાભકારી માનવામાં આવે છે. કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે. કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. રાહુનો દુષ્પ્રભાવ પણ ઘરથી ખતમ થવા લાગે છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી સાંસારિક સુખ મળે છે. માં અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે. આ ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહની બાધા દૂર થાય છે. વૈવાહિક દંપતીએ શિવલિંગ પર ઘઉં જરૂર ચડાવવા જોઈએ. શિવલિંગ પર મગની દાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામમાં આવતી બાધાઓ દૂર થવા લાગે છે. કામ સફળતા સાથે પૂરું થવા લાગે છે અને તેનો લાભ મળે છે. નંબર 2, સોમવારના દિવસે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે પછી શિવલિંગ પર ચંદન અને વિભૂતિ લગાવવી જોઈએ. તેના પર બેલપત્ર, ધતુરો અને સમીપત્ર ચડાવવાથી શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. સોમવારના દિવસે રુદ્રાભિષેક કરવું ખૂબ જ ઉત્તમ રહે છે. અલગ અલગ કામના માટે શિવજીનો અલગ અલગ વસ્તુઓથી રુદ્રાભિષેક કરવાની માન્યતા છે. શિવલિંગને ઘીથી અભિષેક કરવાથી સંતાન સુખ મળે છે, જ્યારે ગંગાજળથી અભિષેક કરવાથી દુઃખો અને પાપોની મુક્તિ મળે છે. સોમવારના દિવસે શિવલિંગનો શેરડીના રસથી અભિષેક કરવો ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. આનાથી ભોળેનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓની પૂર્તિ કરે છે. સોમવારના દિવસે શિવ મંદિરમાં દીપદાન કરવાથી પણ ભોળેનાથ ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. માનવામાં આવે છે કે આ દિવસે કાચા ચોખામાં કાળા તલ મિક્સ કરીને દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે. સોમવારના દિવસે શિવલિંગ પર શિવની પ્રિય વસ્તુઓ ચડાવ્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ હોય છે.
સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી વૈવાહિક જીવન સુખમય રહે છે. નંબર 3, પોતાની બધી પ્રકારની મનોકામનાઓની પૂર્તિ માટે શિવલિંગ પર મગની દાળ ચડાવવી જોઈએ. જ્યારે સોમવારના દિવસે શિવલિંગ પર કાળી દાળ ચડાવવાથી જાતકની કુંડળીમાં ચાલી રહેલા શનિની બાધા દૂર થાય છે. જો કઠોર મહેનત પછી પણ તમને સફળતા ન મળી રહી હોય તો તમારે સોમવારના દિવસે ચણાની દાળ ચડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી જાતકના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જો તમને શત્રુઓ પરેશાન કરી રહ્યા હોય તો આના માટે તમારે શિવલિંગ પર સરસવના તેલ ચડાવવું જોઈએ. આનાથી તમારા શત્રુઓનો નાશ થશે. જ્યારે કરજમાંથી મુક્તિ મેળવવા માટે તમે શિવ પર લાલ મસૂરની દાળ ચડાવી શકો છો. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર સુગંધિત તેલ ચડાવવાથી વ્યક્તિને ધન ધાન્ય અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. જ્યારે શિવલિંગ પર કેસર અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ બની રહે છે. સાથે જ શિવલિંગ પર ચંદન ચડાવવાથી વ્યક્તિમાં માન સન્માન અને વૃદ્ધિ થાય છે. નંબર 4, ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદનના ઉપયોગ ખૂબ વધારે ધાર્મિક મહત્ત્વ છે. માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર સફેદ ચંદનથી ત્રિપુંડ બનાવવાથી અને બચેલા ચંદનને પોતાના માથા પર પ્રસાદના રૂપમાં લગાવવાથી શિવ સાધકનું સમાજમાં માન સન્માન વધે છે અને તેની બધી મનોકામનાઓ જલ્દીથી પૂરી થાય છે. ભગવાન શિવનું પૂજાનું શુભ ફળ મેળવવા માટે મહાદેવની સૌથી પ્રિય વસ્તુ એટલે કે રુદ્રાક્ષ જરૂરથી ચડાવવું જોઈએ. માન્યતા છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હતી. અત્યંત પવિત્ર અને ચમત્કારિક રુદ્રાક્ષના બીજને શિવલિંગ પર ચઢાવવાથી સાધકના જીવનથી જોડાયેલી બધી બાધાઓ દૂર થાય છે અને તેને પ્રસાદના સ્વરૂપે ધારણ કરવાથી હંમેશા તેની સાથે મહાદેવના આશીર્વાદ બની રહે છે. પરંતુ ધ્યાન રહે કે રુદ્રાક્ષને ધારણ કરવાનો અને પહેરવાનો પોતાનો એક નિયમ હોય છે જેનું પ્રત્યેક શિવ સાધકે પાલન કરવું જોઈએ. ભગવાન શિવ એવા દેવતા છે જે માત્ર પાંદડા અને ફૂલો ચડાવવાથી જ પ્રસન્ન થઈ જાય છે. પોતાના સાધક પર કૃપા વરસાવી દે છે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે તમારી મનોકામના પૂરી થાય, સોમવારના દિવસે ભગવાન શિવની પૂજામાં બિલપત્ર અને સમીપત્ર અવશ્ય ચડાવો. માન્યતા છે ભગવાન શિવની બિલપત્ર અત્યંત પ્રિય છે. આવી સ્થિતિમાં જો તમને કોઈ બિલપત્રના વૃક્ષ નીચે શિવ પૂજા કરવાનું અને દાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો અવશ્ય કરો. શિવ પૂજાના આ ઉપાયો કરવાથી સાધકના જીવનમાં ક્યારે કોઈ વસ્તુની કમી નથી રહેતી અને તેની પાસે હંમેશા ધન ધાન્ય ભરેલું રહે છે. ભગવાન શિવની પૂજામાં ગંગાજળનું ખૂબ મહત્ત્વ છે. માન્યતા છે કે ભગવાન શિવની જટાઓમાંથી નીકળેલી ગંગાના પાવન જળને શિવલિંગ પર ચડાવવાથી વ્યક્તિને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે શિવલિંગ પર ગંગાજળ ચડાવવાથી સાધકનો ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવની પૂજાનો આ ઉપાય વધારે શુભ ફળ આપનારો બની જાય છે. જ્યારે તમે ઉત્તરવાહિનીનું ગંગાનું જળ ભગવાન શિવને અર્પણ કરો છો. નંબર 5, ગંગાજળની જેમ ભગવાન શિવની પૂજામાં ચડાવવામાં આવતા દૂધનું પણ ખૂબ મહત્ત્વ છે. માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર દૂધ ચડાવવાથી સાધક પર ભગવાન શિવની સાથે ચંદ્રદેવની પણ કૃપા વરસે છે. આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે આ દિવસે માત્ર શિવલિંગ પર દૂધ ચડાવવું નહીં, પરંતુ કોઈ મંદિરમાં પૂજારીને દૂધનું દાન પણ કરો. ભગવાન શિવ અને ચોખાનો ખૂબ સારો સંયોગ છે. શિવ પુરાણમાં લખ્યું છે, જે લોકો ભગવાન શિવને ચોખા અર્પણ કરે છે તેમની બધી મનોકામનાઓની પૂર્ણ થાય છે. ભગવાન શિવને જો તમે દૂધ સાથે કાચા ચોખા અર્પણ કરો છો તો તમારી બધી મનોકામનાઓની પૂર્તિ થાય છે. ધાર્મિક અને જ્યોતિષ દ્રષ્ટિએ ચોખા ચડાવવા શુભ હોય છે. જે વ્યક્તિ દૂધ સાથે કાચા ચોખા અને અક્ષત ચડાવે છે તેની કામનાઓની પૂર્તિ થવાની સાથે જ ઘરની સુખ સમૃદ્ધિ પણ બની રહે છે. જ્યોતિષમાં ભગવાન શિવને ચંદ્રમાનો દેવતા માનવામાં આવે છે.
દૂધ સાથે કાચા ચોખા મિક્સ કરીને શિવલિંગ પર ચડાવવાથી ચંદ્રમાને પ્રસન્ન કરી શકાય છે. નંબર 6. તલ સૌથી જૂની તેલીબિયા પૈકીની એક છે. હિન્દુ સંસ્કૃતિમાં તલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને એક મુખ્ય પૂજા સામગ્રી તરીકે ગણવામાં આવે છે. તલ 2 પ્રકારના હોય છે, કાળા તલ અને સફેદ તલ. ખાસ કરીને જ્યારે કાળા તલની વાત આવે છે ત્યારે તેની પૂજાની એક પવિત્ર સામગ્રી માનવામાં આવે છે. ઘણી જગ્યાએ કાળા તલ ભગવાન શિવના પ્રસાદ તરીકે વિતરિત કરવામાં આવે છે. જો કાળા તલને દૂધમાં મિક્સ કરીને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો તે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. ખાસ કરીને શ્રાવણ માસમાં દૂધમાં કાળા તલ મેળવીને શિવલિંગ પર ચડાવવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને તમારા પરિવાર અને તમારું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. એવી માન્યતા છે કે શિવલિંગ પર જો કોઈ વ્યક્તિ દૂધ સાથે ખાંડ મિક્સ કરીને ચડાવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો કોઈ વ્યક્તિ શ્રાવણ માસના દરેક સોમવારે દૂધ સાથે ખાંડ મિક્સ કરીને શિવજીને અર્પણ કરે છે તો તેની બધી મનોકામનાઓની પૂર્તિ થાય છે. દૂધ અને ખાંડના મિશ્રણને ચંદ્રનું કારક માનવામાં આવે છે. તેથી શિવલિંગ પર આ મિશ્રણ ચડાવવાથી ચંદ્ર મજબૂત થાય છે, જેનાથી પાપોમાંથી મુક્તિ મળે છે. નંબર 7. સામાન્ય રીતે દૂર્વાનો ઉપયોગ ગણેશ પૂજનમાં આવશ્યક માનવામાં આવે છે, પરંતુ શિવલિંગ પર દૂર્વા ચડાવવી શુભ માનવામાં આવે છે. શિવલિંગ પર દૂર્વા ચડાવવાથી શિવજી સાથે ગણેશજીની પણ કૃપા મળે છે અને બધા કષ્ટો દૂર થાય છે. અને શિવલિંગ પર ચડાવવાથી જાતકની આયુમાં વૃદ્ધિ થાય છે. સમીના પાંદડા શનિદેવ સાથે શિવને પણ પ્રિય છે. શ્રાવણ માસમાં રોજ સવારે શિવલિંગ પર ગંગાજળ સાથે સમીના પાંદડા ચડાવવા જોઈએ. આ ચડાવતી વખતે શિવજીના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો ખાસ ફળદાયી હોય છે. શિવલિંગ પર મોટાભાગના લોકો ધતુરો ચડાવે છે, પરંતુ ધતુરા સાથે જ તેના પાંદડા પર શિવલિંગ પર ચડાવવામાં આવે છે. શિવલિંગ પર ધતુડાનું પાંદડું ચડાવવું શિવજીની કૃપા મળે છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. શિવ પૂજામાં આંકડાના ફૂલોનું વિશેષ મહત્ત્વ છે. તેના ફૂલોની માળા શિવલિંગ પર ચડાવવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આ છોડના પાંદડાને પણ શિવજીને ચડાવી શકો છો. તેમની શુભ અસરથી આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. પીપળાની પૂજાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેના પાંદડા પર શિવલિંગ પર ચડાવી શકાય છે. પીપળાના પાંદડા પર શ્રી રામનું નામ લખીને હનુમાનજી અને શિવજી બંનેને ચડાવી શકાય છે. આ ઉપાયથી બધા ગ્રહોના દોષ દૂર થાય છે. નંબર 8. શંકર ભગવાન એટલા ભોળા છે કે તેઓ એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે. સવારે સ્નાન કર્યા પછી કોઈ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શિવની કૃપા મળે છે. વળી શિવલિંગ પર કેસર અર્પણ કરવાથી વ્યક્તિને સુખ શાંતિ મળે છે. વળી ખાંડથી શિવલિંગનો અભિષેક કરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને દરિદ્રતા દૂર થાય છે. નંબર 9. ભોળેનાથને અત્તર પણ ખૂબ પસંદ છે. માન્યતા છે કે શિવલિંગ પર અત્તર લગાવવાથી મનના વિચારો પવિત્ર અને શુદ્ધ થાય છે. શિવલિંગ પર દૂધ ચડાવવાથી તંદુરસ્તી સારી રહે છે અને વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થાય છે. વળી ભગવાન શિવને દહીં અને ઘી પણ ખૂબ પ્રિય છે. આ અર્પણ કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. આનાથી વ્યક્તિની શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે. જે લોકોના દાંપત્ય જીવનમાં કે લગ્નમાં અવરોધો આવી રહ્યા છે તેમણે સોમવારના દિવસે શિવ મંદિરમાં જઈને ગૌરીશંકર રુદ્રાક્ષ ચડાવવો જોઈએ. આમ કરવાથી લગ્નમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. નંબર 10. મધનો અર્થ થાય છે મીઠું. એવું માનવામાં આવે છે કે ભોળા બાબા ક્યારે પણ કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારનો દ્વેષ રાખતા નથી. શિવજીને મધ લગાવવાથી વાણીમાં મધુરતા આવે છે
અને હૃદયમાં પરોપકારી ભાવના જાગે છે. વળી ભગવાન શિવ અને ભાંગનો પણ ખૂબ ગાઢ સંબંધ છે. કહેવાય છે કે સમુદ્ર મંથન સમયે વિષના પ્રભાવને ઓછો કરવા માટે ભાંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપણા પૂર્વજોએ ભાંગને એક દિવ્ય ઔષધિ તરીકે જોયું છે, જેનાથી ચામડીના રોગોનો ઈલાજ શક્ય છે. હવે શિવલિંગ પર શું ન ચડાવવું જોઈએ? નંબર 1, હળદર. ઘણા ધાર્મિક કાર્યો હળદર વિના પણ પૂરા થતા નથી, પરંતુ ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી. હળદરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન માટે થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હળદર સ્ત્રીઓ સાથે સંબંધિત વસ્તુ છે અને શિવલિંગને પુરુષ તત્વ માનવામાં આવ્યું છે. આ કારણે ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. નંબર 2, કેતકી, કેવડા અને લાલ રંગના ફૂલો. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર કેતકી, કનેર કે લાલ રંગના ફૂલો જેવા કે કમળ વગેરે અર્પણ કરવામાં આવતા નથી. શિવલિંગ પર આ ફૂલો સિવાય અન્ય ફૂલો પણ અર્પણ કરી શકાય છે. મહાદેવને બિલપત્ર, ભાંગ, ધતુરા, જલાભિષેક વગેરે વસ્તુઓથી જ પ્રસન્ન કરી શકાય છે. આથી શિવલિંગની પૂજામાં આ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવાનું વર્જિત માનવામાં આવે છે. નંબર 3, કુમકુમ, સિંદૂર વગેરે અન્ય દેવી દેવતાઓની પૂજા કરી શકાય છે, પરંતુ મહાદેવની પૂજામાં આનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. હળદરની જેમ આમાં પણ સ્ત્રી તત્વ હોય છે, જેના કારણે મહિલાઓને પતિના લાંબા આયુષ્ય માટે અને સ્વસ્થ જીવન માટે માંગમાં લગાવવામાં આવે છે. પરંતુ શિવલિંગની આ વસ્તુઓથી પૂજા અર્ચના કરવી જોઈએ નહીં. તમે શિવલિંગની પૂજામાં ચંદન અને ભસ્મનો ઉપયોગ કરી શકો છો. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે શિવલિંગ પર હંમેશા કાંસા, અષ્ટધાતુ કે પિત્તળના વાસણો કે લોટાથી જળ ચડાવવું જોઈએ, સ્ટીલના વાસણથી નહીં. નંબર 4, નાળિયેર કે નાળિયેરનું પાણી. ભગવાન શિવની પૂજામાં શેરડીનો રસ, દૂધ, મધ, દહીં વગેરે વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, પરંતુ નાળિયેર કે નાળિયેરનું પાણી અર્પણ કરવામાં આવતું નથી. દેવતાઓ પણ ચડાવવામાં આવેલી વસ્તુઓ સ્વયં ગ્રહણ કરવું આવશ્યક હોય છે, પરંતુ શિવલિંગ પર ચડાવેલી વસ્તુઓનું ગ્રહણ કરવું વર્જિત છે. આથી શિવનો નાળિયેરના પાણીથી અભિષેક કરવામાં આવતો નથી. નંબર 5, શંખ કે શંખથી જલાભિષેક. ભગવાન શિવની પૂજા અર્ચનામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી. આની પાછળ એક પૌરાણિક કથા મળે છે. કથા અનુસાર દૈત્ય શંખચૂડથી બધા દેવી દેવતાઓ પરેશાન હતા. ત્યારે ભગવાન શિવે ત્રિશૂળથી તેનો વધ કર્યો, જેથી તેનું શરીર ભસ્મ થઈ ગયું અને તે જ ભસ્મથી શંખની ઉત્પત્તિ થઈ. ચૂંકે ભગવાન શિવે દૈત્ય શંખચૂડનો વધ કર્યો, આથી તેમની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી. નંબર 6, તુલસીનું પાન. તુલસી અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને બધા દેવ કાર્યોમાં શુદ્ધતા માટે તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી. વાસ્તવમાં આની પાછળ એક પૌરાણિક કથા મળે છે. કથા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ અસુર જાલંધરનો વધ કરી દીધો હતો, જેથી ક્રોધિત થઈને તુલસીએ પોતે જ ભગવાન શિવની પૂજાથી વંચિત કરી દીધા હતા. આ તમામ માહિતી જનચેતના માટે છે. અમે તમને વધુ સારી સલાહ આપવાનો પ્રયાસ કર્યો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, આજની વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો. જો તમને મારી વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે. વિડીયોના અંત સુધી જોવા બદલ તમારો આભાર.